ગમમાં જ આવું છે આજે ઘણા દાડા થઈ ગયા લઈ ગમમાં જતા દેહાડતા ગગા ચો ઉપાડી ભાઈ હા મારા ગામમાં જ આવું છે કેમ ગમમાં એટલે આ નાનો છોકરો હતો ને એમને હું ખવડાવું પૈસા હારું તો ચોખા એટલે પૈસા તો ઘણા હતા પૈસા 1 રૂપિયો નહીં હાલમાં જુગાર તમે કે પોટલી પીધી એટલે એક જણો જાતો તો તમારે ઠીક હોય હા અને મને દુકાને ઉભો હતો મને કે મને બુધાલાલ લઈ આલ ને હું મારી જોડે મને કે પૈસા નહીં તમારી જોડે મૂકું નહીં મારી જોડે પૈસા મેં કીધું એટલે એને થતી હતી કે પૈસા બહુ હતા તો પૈસા ગયા કઈ તારે જુગાર નહીં રમતા ના જુગાર તો કદી મને પતું પકડતા નહીં આવડતું મારે લે ઘેરે બૈરું એમ કે તમે શું કરો છો કોઈ ધંધો કરતા નહીં કશું કરતા નહીં તો આટલો વખત કંઈ પડે કે આ જેન છોકરાને તમે શું ખવડાવશો એવું બધું મને બૈરું કહે છે મારે તમારે વિચારવું પડે ને તો પછી એટલે હવે મારા તો હું તો વિચારું બધું હવે મારે કેટલા ઠકણે જાઉં આ પૈણીને હું પસરણો છું હવે હાલો બેહો તો આપણે વાત કરીએ હળો એટલે હવે હું તો એમ કહું છું આટલે પૈણતા નહીં ગુજાડો પૈણાનું તો મને ફૂલ સડ્યું છે પણ હવે કોણ પૈણાવે અને હવે મરતું મેઠું બધું લાવવું પડે લુગડું બૈરા હોય છે બધું લઈ આવવું પડે એ તો કાલ એમ કે બૈરું એમ કે મને બંગડીઓ લઈ આલો પૈસા નહીં શું લઈ આલો આજે મારે તો ઝઘડો થયો ઘરમાં કામ ઝઘડો એટલે મને કે મારે કે બકલ લાવવી છે વાડી ભીડાવાની મને કે બંગડીઓ મારે ફૂટી ગઈ છે બંગડીઓ લાવવી છે આ છોકરાને 2 સડીઓ લાવવી છે તો હવે છોકરાને હું શું લઈ આલું કહો હવે છોકરા હાથ મૂકું પૈસા નહીં 4 દાડા પહોંચી ને આપણો દૂધનો પગાર થાય એટલે આપણે લાવો ક્યાંક કોકનું તમારે જીવન આલવું તો પડે આલુ તો પડે તો બૈરે તો સમજતું જ નહીં બૈરું શું કરવાનું બૈરું થોડું સમજતું હશે પૈણીને લાયા છો તમે બૈરું ચો કમાવા જાય છે તો લાવશે બૈરાને કમેન્ટ તો એને મજૂરી તો કરવી પડે ને મજૂરી બાપુ બૈરું આખો દાડો કેટલું કામ કરે 4 વાડે ભેહો દોવે બધું કરે તમારે બૈરું તો પછી તમારે થોડું ઘણું વિચારવું પડે ને યાર હા તમે હોય મને થોડા હાલો એમ કહું મારા જોડે તો પૈસા નહીં પણ તું કોઈને કહે નહીં તો તને એક વાત કહું કોઈને નહીં કહું બૈરાની સોગન બૈરાની શું આપણે પેલો સોમો નહીં હા વાટ ઉપર પેલું શેતર રહ્યો જમણી બાજુ આ બાજુ સાઈડમાં હા એના લેબડા જબ્બર ઊભા છે તો મોટા મોટા અલ્યા બુડા લેબડા તો તું વાત ના કરી એવા મોટા છે આટલા થડિયા દાડા છે હા તો એક કોન્ટ્રાક્ટર છે આપણી નજરમાં તું કે તો 2 ભેગા થઈને એનું કરી નાખીએ તો આપણે હાલ જઈએ કારણ સોમો ગયો છે બહાર સોમો ગોમ ગયો છે એને આવતા પહેલા આપણે 2 કરી નાખીએ તો એમ કરો હડો હોલે કાલ મને કહેતો હતો સોમલો હા કે મારે પુણ્યમ ભરવા જવાનું છે હમ. એટલે આજે આ પુણ્યમ ભરવા જતો રહેલો છે સોમલો બોલો મેં જોયો નહીં હવારનો ના મને કાલ કહેતો હતો કાલ કહેતો હતો હા કાલ કહેતો કે પુણ્યમ છે આ પૂનમ છે હોય કે પુણ્યમ ભરવા જવાનું છે તો નક્કી પૂનમ ભરવા જ ગયેલો છે એટલે એમ કહેતો હતો હવે આપણે લેબડા વાડી જઈએ ખેતરના તો આપણે લેબડા વિશે મારા બારે બાર રાયડામ તો મેલો ઘણો આવ્યો છે જો મેલો બેઠે પડ્યો છે હવે કરવું શું અને હવે દવા છોટાવી પડશે તો કાકા હા જઈશું આપણે હવે જા આપણે હડો હા હેડો તાને હેડ એનો કરી જ નાખીએ હવે કઈ દે વળી હું પૈસા વળી આના ખબર હા એને ખબર પડે ને હા તો એમ કહેવાનું કે આ તો સરકારી રોડ નીકળ્યો છે તો સરકારે કાપવા અમને આપ્યું છે અને આટલા બધા પૈસા નહીં આવે આપણે અલે આટલા આવશે હા આટલા આવશે તો પૈસા આપણે તો પાછા હું તો બધું લાવ્યું અરે હું 4 માળનો બંગલો બનાવું થોડી ગાડી લાવી દઉં BMW લાવો 4 માળનો બંગલો બનાવો અને જે રોડ નીકળે છે નહીં હા મારા પેલો ગગો રહ્યો ને આ સોમાના લેબડા વેચી મારા અને સોમો હવે જતો રહેશે બહાર એટલે હવે મારે તો ભીખા સોમાને કેવું પડશે આ તારા ઠાઠિયા ભાગશે લેબડો છે હા રહ્યો જો એક આ લેબડો આ રહ્યો હા લેબડો એનો એક આ એક કિલો હા 2 અને 1 કિલો 3 લગભગ 6 લીમડા હશે એનો ટોટલ અને કોન્ટ્રાક્ટરી શું ભાવ આલશે આપણે કોન્ટ્રાક્ટી 4-5 લાખ તો આલી જ દેશે કે
હાલશે એટલા તો આલી દેશે હા અને આ લે હે કોન્ટ્રાક્ટ અલ્યા કોન્ટ્રાક્ટર કોઈ દા થોડિયા રાખતો હશે તો આના પૈસા તો આવી જાય આના પૈસા ના આવી જાય ના આવે કેમ થોડિયાનો કોણ હાલશે તને 25 પૈસા નહીં હાલે તો રવા દે હડો આપણે ઓની વાત કરો હડો આપણે લીમડાની વાત કરીએ લીમડા પાકુન કાલે આ તો કમ્પ્લીટ પાકું કોન્ટ્રાક્ટ ને ચાને બોલાવશો કો કાલ હવાર પૈસા રોકડા જોઈ હો પાછા એ તો હાલતા પહેલા ખેતરમાં આવે પહેલા આપણે પૈસા લઈને ઘેર અને એની મેં તો લઈ જશે શું ભાવે આલુ છે આપણને 4-5 લાખ કહ્યું તો ખરું તને હાલશે 4-5 લાખ આલશે ને હા અને આ વાળ કરી તારા બાની અને આ વાળ તો હું કોઈ નહીં લેવડાનો અમે હારા આ લીમડા બરાબર હા હવે કાલ આપણે આનો સોદો મારીએ તો હેડો તા ઘરે હેડ તો અત્યારે હવે ઘરે કમ્પ્લીટ રેડી હા સવારે આવશું હા સવારે આવજો હેડતા જય માતાજી મિત્રો અમારા વિડીયો ગમ્યા હોય લાઈક કરો ફોલો કરો કમેન્ટ કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી